ખબર ગુજરાતમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે નવા વર્ષની ઉજવણી પહેલા ગેરકાયદેસર દારૂ સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી છે। બાવલુ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024-25 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 31 પહેલા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી કુલ 2600 બોટલો અને બિયર ટીન નષ્ટ કરાયા છે। આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આજે સમાચાર છે મહેસાણાથી મળ્યા છે કે જ્યાં આ દારૂનો જે જથ્થો 2025માં મળ્યો હતો એ બધો જ જે જથ્થો છે એ બધો જ અહીંયા લાવીને એનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે વિદેશી દારૂ જે છે એનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી સાથે ડીવાયએસપી ત્યાં હાજર રહ્યા હતા। ત્યારે 31 પહેલા આ દારૂ જે છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બાવલુ પોલીસ સ્ટેશને આ જે આખો જથ્થો છે એનો નાશ કરવામાં આવ્યો છે। 2600 બોટલો પર બુલડોઝર ફેરવાયું છે। ત્યારે ડ્રાય સ્ટેટ કહેવાય છે ગુજરાત, એટલે એક ડ્રાય સ્ટેટ કહેવાય છે કે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે। ત્યારે આ જેટલો પણ દારૂ મળી આવે છે એ બધો જ દારૂ 31ની પહેલા બધા જ દારૂને નષ્ટ કરવામાં આવ્યો છે અને આ મહેસાણામાં નષ્ટ કરવામાં આવ્યો છે।